સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉપલેટામાં કોંગ્રેસની જન આક્રોશ સભા. ઉપલેટામાં ભાજપને ઝટકો, 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા સભાઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સભામાં ખેડૂત આગેવાન પાલ આંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સભા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આઈપીએસ અધિકારી જગદીશ બાંગરવા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના કોળી સમાજના એક યુવકને બિલ્ડર અને ઉદ્યોગપતિના કહેવા પરથી 4 કલાક સુધી ગોંધી રાખી તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. મેવાણીએ જણાવ્યું હતું કે આવનારી 14 એપ્રિલે હજારો લોકો સાથે રાજકોટ કમિશનર કચેરી ખાતે જઈને જગદીશ બાંગરવા સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ રાજ્ય સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની પેદાશના યોગ્ય ભાવ મળતા નથી અને સામાન્ય લોકો મોંઘવારીનો ભારે સામનો કરી રહ્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે ચૂંટણી પહેલા ઉપલેટા જેવા ભાજપના ગઢમાં ગાબડું પડી રહ્યું છે. આ દરમિયાન લગભગ 50 જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના 35,000 રૂપિયાના વીમા મુદ્દે પણ ગંભીર નથી અને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસના નેતાઓ રજૂઆત કરવા અધિકારીઓ પાસે જાય છે ત્યારે અધિકારીઓ ચેમ્બર છોડી જતા રહે છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આઈપીએસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં કેટલાક આઈપીએસ અધિકારીઓની રહેમરાહથી સરકારી જમીનનો વેપાર ચાલી રહ્યો છે. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકાર સામે તીખા પ્રહારો કરી આવનારી ચૂંટણી માટે કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા. આજે માનનીય લલિતભાઈ વસોયાના ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉપલેટાની બજારમાં એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન થયું. જે પ્રમાણેની સભા અને જે પ્રમાણે ક્રાઉડનો, જનતાનો રિસ્પોન્સ જોયો, અમને પૂરી પાક્કી ખાતરી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ સારો રિસ્પોન્સ મળવાનો છે. અત્યારે આપણા દેશમાં અને ગુજરાતમાં કોઈ ગમે તેટલી ના પાડે, પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની તંગી કંઈક તો છે જ. રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે આ પ્રમાણે જે પ્રમાણિકતાપૂર્વક ચોખવટ કરી ગુજરાત અને દેશની જનતાને જે હૈયાધારણ આપવી જોઈએ એ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના કારણે કાળાબજારી, સંગ્રહખોરી થઈ રહી છે અને કઈક કિલોમીટર સુધી લાંબી લાઈનો આપણે અગાઉના દિવસોમાં પેટ્રોલના મુદ્દે જોઈ. આખા ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ એની જાણે ચરમ સીમા ઉપર પહોંચી ગઈ છે. ગૃહમંત્રી કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, વરઘોડો કાઢીશું એવી બધી વાત કરે છે, પણ આપણા ગુજરાતમાં 25 લાખથી વધારે લોકો એ ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. તો સવાલ એ છે કે કોણ છે એ જે ગુજરાતના યુવાનો, ગુજરાતની વર્તમાન પેઢીની ધમની અને શિરામાં ડ્રગ્સ ઘુસેડી રહ્યું છે? ગુજરાતના રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ જગદીશ બાંગરવાની સામે કોળી પટેલ સમાજના એક યુવાન, એક પત્રકારે એવું એલિગેશન કરવું પડે કે એમના ગુદા માર્ગમાં પિચકારી દ્વારા પેટ્રોલ ઘુસેડવામાં આવ્યું. એ કેટલી હદની વિકૃતિ કહેવાય. આ બાબતે મેં ફોન કરીને ગુજરાતના હોમ મિનિસ્ટરને જાણ કરી, રૂબરૂ રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી, અને એ છતાં જો રાજ્યની સરકાર આ મુદ્દે એક્શન લેવા માંગતી ન હોય તો ક્યાંક ને ક્યાંક એનો મતલબ એ થાય છે કે રાજ્યની સરકાર એવું ઈચ્છે છે કે રાજ્યના નાગરિકોને ફટકારો, એમના માનવ અધિકારનું ભંગ કરો, આવી વિકૃતિનું પ્રદર્શન કરો. સરકારને ફરક નથી પડતો. તો આની સામે હજારો લોકોની મેદની અમે લોકો 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિના દિવસે કરી રાજકોટ પોલીસ કમિશનર કચેરીના ત્યાં હજારોની તાદાદમાં જવાના છીએ. એક જ માંગ સાથે કે આઈપીએસ જગદીશ બાંગરવાની સામે એફઆઈઆર કરી એની ધરપકડ કરી. જે ક્રાઇમ બ્રાન્ચમાં એણે કોળી પટેલ યુવાનના માનવ અધિકારનો ભંગ કર્યો એ જ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એના રિમાન્ડ માંગવામાં આવે.